આપણે સાંભળ્યું હતું કે બિરબલને મંત્ર મળ્યો અને ગરીબ બિરબલ ભરણ પોષણ માનું કરે, પોતાનું કરે અને ભણે. આગ્રામાં નાનકડી પાનની દુકાન. વહેલી સવારે અકબરનો એક ખોજો આવ્યો કે બિરબલ પાવભર ચૂના મિલેગા. બિરબલે તરત જ્યાં આપણે તિલક કરી છે ને ત્યાં સારસ્વતી મંત્રનું ચિંતન કરી બધું જાણી લીધું. मंत्र जप કરીને शांत થાય એટલે બધું रहस्य उगड़े. तुमने कल अकबर को पान लगाने में चूना ज्यादा डाल दिया, इसलिए पाव भर चूना मंगवा के अकबर तुमको खिलाएगा. अगर नहीं खाओगे तो भाले और तलवार की नोके भुकवाएगा. इल्बिल्ला, क्या करिए, भाग जाइए. भाग जाएगा तो भी अकबर के सिपाही पकड़ लेंगे, बुरी तरह मारेंगे. मैं घी ले आया हूं 2 सेर, पाव भर घी ले जाओ. घी पीकर फिर अंदर घुसना. ओह यहाँ पेट में घी होगा, ऊपर से चूना खाओगे तो घी को चूना मारेगा, चूने को घी मारेगा. खोजा तो जिंदा रह जाएगा. खोजाए एम કર્યું. જ્યારે 250 ગ્રામ એટલે પાવભર, આપણે અડધો શેર કહીએ, ચૂનો લઈને અકબરને આપે છે ત્યારે અકબરે મોટા ડોળા ફાડ્યા અને જાણે અંગારા ઉછળતા હોય ને તેવું ગુસ્સાવાળું વાતાવરણ. લાપરવાહ, નીચ, बेवकूफ दोस्त से दाना दुश्मन अच्छा है. लापरवाह मित्र से तो समझदार दुश्मन अच्छा फायदा करता है. देख ले पान लगाने में नीच, तू कितना लापरवाह हुआ. चूना ज्यादा गिर दिया, मुंह में छाले पड़ गए. हे सिपाहियों, भाले और तलवार की नोके भोंको, इसको चूना खिलाओ. खोजा बोलता है जहां पना मैं ऐसे ही खाता हूं, क्योंकि बीरबल मिल गया था गुरु. बीरबल को गुरु मिला था सारस्वती मंत्र देने वाला. पाव भर चूना खाया. अकबर ने कहा जाओ नालायक, घर पे मरो. राज्य के खर्च से तुम्हारी कब्र नहीं बनेगी. तुमने मेरे मुंह में छाले कर दिए. 2 दिन के बाद वो खोजा वापस आया अकबर के पास. अबे पाव भर चूना खाया, जिंदा कैसे? बोले बीरबल ने सारस्वती मंत्र लिया है. मंत्र जपते हुए ध्यान करता है. जैसे शबरी राम नाम करके ध्यान करती तो राम जी आ गए, ऐसे अंतर आत्मा राम की उसको प्रेरणा मिली. आपके दिल की बात और मेरी बेवकूफी बीरबल जान गया. बीरबल ने पाव भर चूना और पाव भर घी की सलाह दी, पूरी बात बताई. अकबर के बाछे खिल गई. हमारे राज्य में ऐसा लड़का जो राजा के मन की जान ले, सारस्वती मंत्र का ऐसा प्रभाव. बीरबल को बाइज्जत ले आओ. बीरबल ने लाया. बीरबल तुम 20-22 साल के जवान. बोले नहीं जहां पना, 14 वर्ष पूरे हुए. इतना मोटा ताजा कैसे? बोले गुरु ने कहा है कि ठींगणापन मिटा ना हो. कोई ठींगू छोकरा हो ने छोकरा छोकरी नहीं, लंबाई ना વધતી हो तो 3 બીલી પત્તા, 1 કાળું મરી લસોટીને એને પીવડાવી દો અને થોડો દોડે ફરે, પુલઅપ્સ કરે. ગમે એવો ઠીંગણો હોય, ટીંકુડો બી 18 વર્ષ સુધીની ઉંમરમાં કોઈ બી ઠીંગણો છોકરો હોય તો લાંબો લચ થઈ જાય. મને લોકો ટેણી ટેણી કહેતા હતા અને હું ઠીંગણો હતો. પછી બીલી પત્તાની તો ખબર નહીં, પણ મારી માએ કીધું માખણમાં 1-2 કાળા મરીનો ભૂકો નાખી અને ગળી જાય સવારે અને પહેલા ફરી આવો, પુલઅપ્સ કર ને પછી માખણ ખા. હવે મને કોઈ ઠીંગુજી કહે ને તો હું એને આમ પકડીને, કોઈએ મને કીધું એ ટેણે આમ આવ. નાનો હતો ત્યાં સુધી ચલવી લેતો, પણ જયારે 14 વર્ષનો થયો ને કોઈ કીધું એ ટેણી, મને જરાક લાગી આવ્યું. પછી મારી બાને મેં કહ્યું તો મારી બાએ કહ્યું કે આવી રીતે કાંકરિયાનો રાઉન્ડ મારી અને પછી માખણ ખાધું. પછી 40 દિવસ વીત્યા હશે તો પેલો માણસ બેઠો તો બાંકડે, એનો ખભો જઈને હલાવ્યો. मैं क्या क्या बात है? बोले भाई साहब आपका नाम क्या? मैं क्या नहीं पहचाना? 40 दिन पहले कहा था ना ए टेणी. वो तो आसुमल को. मैं क्या वही तो हूँ. अरे यार तुमको तो मुझसे भी आगे इतने बड़े कैसे हो गए? પછી તો હાથ જોડવા લાગ્યો. જે ટેણીઓ કરીને બોલાવતો હતો ને એનો ખભો પકડીને લાગ્યો. અલા ટેણી ટેણી કોણ કહેતો હતો? આઈ જતા રહ્યો. કુસ્તી કરવી હોય તો આઈ જા કે ના ભાઈ સાહેબ કેવું.
સમજી ગયા તમારા છોકરા છોકરીઓને ટેણી ટેણી કા ના રહેવા દેતા હો બેનો? ઉભા તો કોબર્યું શું છો ને મોના બેહી રહ્યા, ઠીંગણા ના રહેવા દેતા, હારા બનાવજો. કરશો ને એવું? ઉભો તો કોબર્યું ઠંડુ ખાતું. ઓહો તે बीरबल तो लांबो चौड़ो के गुरुए ने कहा है कि भोजन के बाद शरीर में लोही ना हो तो भोजन पछी अर्धा कलाके टामेटानो ज्यूस पीवू, नहीं तो किशमिशनो ज्यूस, अंगूरनो ज्यूस, गाजरनो ज्यूस पीवू. અને સૂર્યના કોમળ કિરણોમાં સવારે તડકો લેવો, લોહી વધે, લાલ લોહી થાય, સરસ. શરીર પીળું પડી ગયું હોય, બોઈ ભર્યું ચા ને કોફી તો સત્યાનાશ વાળે, ધાતુ કમજોર કરી નાખે, પાચન તંત્ર કમજોર કરે અને ગળપણમાં કંપન અને બીજી બીમારીઓ આપે. ચા તો ભૂલે ચૂકે નહીં પીવી, અને પીવી જોઈએ ને તો આયુર્વેદિક ચા છે સ્ટોલ ઉપર, એમાં શું શું પડે છે એ ચા બનાવવાની રીત જાણી લો અને પછી ઘરમાં એ ચાનો ઉપયોગ કરો. અથવા તો આમળાનું ચૂરણ લઈ જાઓ, 1 ચમચી ભરેલી 10-12 ગ્રામ આમળાના ચૂરણમાં પાણી નાખી, ગરમ પાણી નાખીને પીઓ તો ચા, અને ઠંડુ પાણી નાખીને પીઓ તો શરબત. દાઢીની દાઢી, બાબાના બાબા. પાણી પડતું હોય, સપન દોષ થતું હોય, ધાતુ કમજોર હોય, ચહેરા ઉપર જરા કરચલીઓ પડી હોય, ગડપણ આવતું હોય, આમળાનો રસ અથવા આમળાનું पाउडर लेता थई जाओ એટલે तबियत सारी થાય. बीरबल, तुम्हारी इतनी बढ़िया अक्ल सत्संग से खुली है, सारस्वती मंत्र पढ़ने से तुम बुद्धिमान हो गए जपने से. तो मैं एक सवाल पूछता हूं, तुम जवाब दोगे ऐसी उम्मीद है. ऐसा कौन सा प्राणी के पैदा होता है, रोता नहीं, खाता नहीं, हिलता नहीं, डुलता नहीं, जाता नहीं, आता नहीं और जिंदा है, माँ के गर्भ से पैदा हुआ, वो कौन सा प्राणी? बोले अंडा. बीरबल, छोकराओ 1 मिनिट बीजी. दूसरा सवाल, ऐसा कौन सा प्राणी है कि रात को नींद तो करता है लेकिन आंख बंद नहीं करता, और जिधर से धारा आती है उधर ही को चलता है? बोले मछली, खुली आंखें ऊंघी ले અને ત્યાંથી પ્રવાહ તો ત્યાં ચાલતી હોય. तीसरा सवाल बड़ा गजब का, ऐसा कौन सा पुरुष है 12 कदम चलता फिर वहां आता है, फिर वहीं से चलता है, और 365 अटखेलियां करता है, और 6 करवटें लेता है, और 3 निगाहें बदलता है. ऐसा कौन सा पुरुष है? બધા મંત્રીઓ તો ઓહો અક્કા બક્કા કેવો કયો પુરુષ હશે, 12 ડગલા જાય ને ફરી પાછો ત્યાંથી શરૂ થાય, 365 બીજી રીતે ડગલા કરે ને ફરી પાછો ત્યાં. वो काल चक्र, जनवरी फेब्रुआरी फरी फरी ત્યાંથી જ, શ્રાવણ ભાદો આસો કાર્તિક માગસર પૌષ અષાઢ શ્રાવણ ભાદો 365 દિવસનું ચક્ર ફરી ફરીથી. 3 ઋતુ सीजन, ગરમી, શરદી, ચોમાસું, અને 6 ઋતુઓ, વસંત ઋતુ, શૈશવ ઋતુ, ફલાની ઋતુ. એ કાળ ચક્ર તમારું કલ્યાણ કરે. बीरबल, તું મારો મંત્રી થાન ભાઈ. હો ભલે રાજા. તો बीरबल અકબરનો મંત્રી થયો અને 17-18 વર્ષની ઉંમર થઈ ત્યારે બધા મંત્રીઓ મળીને बीरबलને ભગાડવાનું કાવતરું કર્યું. અકબર જે બેગમ ઉપર ફિદા હતો એ બેગમના ભાઈને કીધું કે અમે તને बीरबलની જગ્યાએ મૂકીશું, ચીફ મિનિસ્ટર બનાવીશું, નરેન્દ્ર મોદીની પદવી આપીશું. સમજ્યા? બધા મંત્રીઓમાં મુખ્યમંત્રી તને બનાવીશું, પણ આ बीरबलियान તું કાઢ. તેની બેનને કે આ અકબરને જીજાજીને કોને કે बीरबलને કાઢે, बीरबलને કાઢે. પેલી કે बीरबलને કાઢો, बीरबलને કાઢો. પણ હાલી बीरबलને કાઢવા માટે કોઈ કારણ તો હોય, અને અક્કલવાળા મંત્રીને કાઢીએ ને તો હિન્દુઓનું હૃદય દુભાય અને રાજ્યમાં અવ્યવસ્થા થાય. એની કોઈ ભૂલ તો મળતી નથી, અને સારો માણસ છે. એને સારસ્વતી મંત્રથી, એની ગુરુની કૃપાથી બહુ જ ઉજ્જવળ થયું એના નિર્ણયો. પેલી વિચારીને એક દાડે કહે છે કે મારું તો કયું જ માનતા નથી, આટલા વર્ષોથી હું આપની દાસ. પણ તું કહે તો કંઈક સારું કહે ને, बीरबलને ના કઢાય, એનો વાંક તું બતાય. તે પેલીએ શું કર્યું, ગાડીએ પોતાના ઘરેણા ફેંક્યા, વાર ખુલ્લા કર્યા. અને પેલા જમાનામાં ખાટલા સમજો છો ને, ખાટલા ચારપાઈ, ખાટલો ઊંધો વાળી અને મોઢું
ફૂલાવીને બેસી ગઈ કે હું તો રીસાઈને બેસી જઉં છું, અને જઈને બિરબલને કહો કે બેગમને મનાવીને લાવો. હવે રાજ્ય દરબારમાં તો કોઈ બેગમ આવી શકે નહીં, તો એ ખાલી હાથે પાછો આવશે, એટલે તમે કહેજો કે લે આટલું કામ ના કરી શકે તો તારી નોકરી ગઈ. અકબર કહે છે કે હા, કાવતરું તારું જબરું છે, પણ બિરબલ પાક્કા ગુરુનો શિષ્ય છે અને સારસ્વત્ય મંત્ર લીધેલો. નિવડો હોય ને તો હારી જાય, પણ એને ગુરુ દીક્ષા લીધી છે. ગુરુ દીક્ષા માણસની ચારે ફેર જેમ કવચ પહેરેલું હોય ને, એમ ગુરુ દીક્ષા માણસની રક્ષા કરતી હોય છે. નિગુરા માણસના તો માર્યા પછી કોઈ ઠેકાણા નહીં. રાજા અંદર માર્યા પછી કાચિંડો થઈ ગયો, રાજા જ માર્યા પછી સાપ થયું, કોઈ સાપોલિયું થયું. ઇબ્રાહિમ લિંકન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા માર્યા પછી બિચારો ભૂત થઈને ફરે વ્હાઈટ હાઉસમાં. એટલે નિગુરા નહીં રહેવું જોઈએ. બિરબલે તો ગુરુ કર્યા છે, છતાં હું જઉં છું, બિરબલને કહું છું, પણ જો તું આવતી નહીં, કે હું તો આવતી હોઈશ, આવી તો રિસાઈન બેસી જવાની, અને તો હાથ જોડી જોડીને પછી વટે ખાલી આવશે, એટલે એને કાઢી મૂકજો. કે હારું. અકબર ગયો રાજ દરબારમાં, બિરબલ ઇધર આવો, ખાસ કામ છે, આજે બેગમ રિસાઈ ગઈ છે, અને તે મારા સિવાય બેગમને અહીંયા કોઈ લાવી શકે નહીં. ગમે તેમ કરીને મારે બેગમ અહીંયા હાજર થવી જોઈએ, નહીં થઈને તો તમારી પછી આ પદવી મુખ્યમંત્રીની ગઈ સમજો. બિરબલને થયું હદ થઈ ગઈ. ખાસ બેગમ રિસાઈ ગઈ હોય તો રાજાને ચોટલો પકડીને તાણી લાવવા, પણ બિરબલને મોકલે છે, કઈ કરશે, ઉતાવળ મારે કરવી જોઈએ નહીં. રાજાનો સંદેશો સાંભળી સીધો નહીં જવું, પેલા દાસ દાસીઓને મળ્યો, પછી થોડું ધ્યાન કર્યું, યુક્તિ સૂજી કે હું બેગમ પાસે એને મનાવા જઈશ, 1-2 મિનિટ વીતે ના વીતે તો તમે આવી જજો ને આવું આવું કહેજો. બિરબલ બેગમ પાસે આવો. બેગમે જોયું કે આ બિરબલ આવ્યો છે, તો પહેલા જે થોબડું નતું ચડ્યું ને એ વધારે ચડાઈને બેસી ગયું. એ બિરબલ કે છે આધા બરસ બેગમ, માકડું બેગમ આધા બરસ. માકડું બેગમ એટલે સમજે ને પેલી વાંદરી, માકડું બેગમ आधा वर्ष जहां पना आपको बुला रहा है. बीरबल पाछो आ बाजू, बेगम साहिबा तशरीफ फरमाइए. माकड़ू बेगम, माकड़ू धीमे थी के माकड़ू बेगम राजा साहब बुलाना. माकड़ू जरा कृपा कर. माकड़ू એટલે વાંદરી હો, સમજાય છે? થરા દ્વારા સમજો છો ને માકડું? પેલો મુખીનો છોકરો, બાપા હું માકડું જોવા દઉં. અલ્યા ફેરા પર કે બાપા તમે ફરી લેજો, હું તો માકડું જોવા દઉં. બાલ વિવાહમાં એવી કહેવત છે ને, એટલે ઓન થાય. માકડું બેગમ, ઓ માકડું બેગમ, जहां पना आपको तलब करते हैं. माकड़ू बेगम, बेगम रूठो मत. माकड़ू चालो. माकड़ू बेगम एवामा पेला दास दासियों आया. बीरबल बीरबल जहां पना बोलता है कि पड़ी रहने दो बेगम को. मेरे को तो अफगानिस्तान की शहजादी बहुत अच्छी लगती, जितनी खूबसूरत है उतनी खूब समझदार है. और इसको तो छोड़ो, ये तो दूसरों का खड्डा खोदती, इसको खड्डे में पड़ने दो. मेरे को तो उस बेगम से तुम ही शादी करा सकते हो, शहजादी से, कि वो तो बहुत अच्छी है अफगानिस्तान की शहजादी. उसका अब्बा भी अच्छा है, उसकी माँ भी अच्छी है. वो लड़की तो माँ बाप से दोनों से बहुत अच्छी है. मैं चलता हूँ, जहां पना का निकाह उस अफगानिस्तान की शहजादी से कराऊंगा. तो माकड़ू बेगम, बीरबल वो रांड कौन है? बोले अब हम नहीं बताते, हम चले. पेलू माकड़ू वाहन वाहे अन बीरबल आगन आगन. माकड़ू बेगम वाहन वाहे. बीरबल बीरबल बीरबल, अला भाई बीरबल, ओ बीरबल माकड़न जेम वाहन वाहन कूदती जाए. पेलो बीरबल शू करवा उभो रहे. लोको समझे છે કારા ગલીચાથી પગ નીચે ના મૂક્યો ને આજે માકડન જેમ વહેન વહે જાય. પેલો મદારીની વહેન વહે માકડું તો દોરીથી બંધાઈ જતું હોય. આને કઈ દોરીથી આ માકડું બંધાણું? આ માકડન કઈ દોરીએ બાંધ્યું?
આ તો જુઓ ને માકડી કેવી રીતે જાય છે. એટલે કે આ જુઓ ને માકડું બીરબલ કરતું કૂદકા મારતું માકડું હેડ્યું કે એમ કરતા કરતા અકબરના सिंहासन में आगर बीरबल उभो कि बीरबल कहाँ है बेगम? बोले वो आ रही है. बाल खुले, बिना बुरखे, बिना गहने, बिना जूता चप्पल, इधर नजीक आई. अरे छिनाल, तू तो बोला मैं रूठ के बैठूंगी, नहीं आऊंगी. बीरबल को निकाल देना. तू कैसे बंदरी जैसी पीछे पीछे आई माकड़ू? વાહે તું કઈ રીતે આવી? કે પેલી હું તો મરી જાઉં, મારું ગળું દબાઈ દો, હું તો ટૂંકો ખાઈને મરી જાઉં, મને કબરમાં માકડે મૂકી દો. પછી પણ હું કરે આ માકડા જેવી હું છું હું કે પેલી શહેજાદીને ના લાવો, એનો આવશે મારો કોઈ ભાવ નહીં પૂછે, હું આવી છું માકડા જેવી. અલી પણ હું છે બીરબલ, શું છે કે શું છે? એક હાથ લે, એક હાથ દે. એને કાવતરું કરીને મને બગાડવો હતો એટલે મેં કાવતરું કરીને એને બોલાવીને તમારી સામે રાખી દીધી. જે હોય તે હોય, પણ રાજ દરબારમાં હાજર તો કરી દીધી. પેલો અકબર તો ડોળા કાઢે માકડું બેગમની સામે. તું તો કહેતી હતી હું નહીં આવું, રિસાઈન બેસી જઈશ. આ તો કેમ દોડતી દોડતી આ માકડું? કોને બોલાવી તારા બાપ આયા હોય? नहीं, अफगानिस्तान की वो शहजादी, उस शहजादी से आप निकाह करोगे तो मैं अरे माकड़ो ऐसा मत करो. અકબર ને બીરબલ આખી જિંદગી નચાવતો રહ્યો. સારસ્વતી મંત્ર, ભગવાનનું ધ્યાન નાનામાં નાના સાધારણ માણસને પણ મહાન બનાવી શકે છે. શ્રીધર સ્વામી બહુ પ્રસિદ્ધ સંત થઈ ગયા. રાજા મહેલ ઉપર ફરતો હતો. એનો મંત્રી એની સાથે, विजयनगर राजा. कि मनुष्य अगर बेवकूफ है, भाग्यहीन है, तो उसकी जिंदगी बेकार है. मंत्री कहे अगर उसको सत्संग मिल जाए और कोई मंत्र मिल जाए तो बेवकूफ, भाग्यहीन, बंदर माकड़ा थी भी गયેલું, बंदर से भी गया भी था, लेकिन सत्संग मिल जाए तो कहीं भी पहुंच सकता है. એટલામાં એક છોકરો નીચે જોડા સમજો છો ને, અત્યારે તો આ પ્લાસ્ટિક ના આવી ગયા, ચમડાના બૂટ હોય છે ને, ચાલતા ચાલતા ચે 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 ચરાટા બોલતા હોય. જે સમજે છે જોડા એ ચે ચે કરતા બૂટ જોયા હોય તો હાથ ઊંચો કરો. જોયા ને તમે? પેલો બૂટમાં તેલ લઈ જતો છોકરો, એ છોકરાને બોલાયો. એટલે આ બૂટમાં કેમ તેલ લઈ જાય? કે બીજું વાહન નતું ને એટલે મેં કીધું હેડો બાએ તેલ મંગાવ્યું છે તો બૂટમાં લેતો જો. રાજા કે છે વિજયનગરનો કે આવો મૂર્ખ છોકરો, માકડાને અકલ હોય, આ તો માકડા કરતા ગયું. આને શું તમે સત્સંગથી અને ભગવાન કૃપાથી સારો થઈ જાય કે આ થાય? એના મા બાપને બોલાય કે આ છોકરો મહામૂર્ખ છે, કે જુઓ ને તેલ લેતો આવજે કહ્યું તો લઈ ગયો નહીં, વાસણ ને જોડામાં જ તેલ લાવે. अपने बूट में तेल ले आ रहा है. बोला कोई साधन नहीं था तो बूट में ले जाता हूं तेल. એ માકડાને ખબર છે બૂટ નું તેલ કયા કામમાં આવેલા. મંત્રી એને નરસિંહ તાપની ઉપનિષદ નો મંત્ર આપ્યો, રહેવા જમવાની વ્યવસ્થા કરી. એ હાવ ડફોડ ને પણ કઈક અકલ હોય એવો બુદ્ધુ છોકરો શ્રીધર સ્વામી થઈને પૂજાવા લાગ્યા અને ભગવાન એની આગળ પ્રગટ થયા હતા. એટલે સત્સંગની બલિહારી છે. હું તો ફરીથી આ ગામની સમિતિને અને આ ગામ અને આજુબાજુના લોકોને 10 વખત ધન્યવાદ આપું છું કે કથા સાંભળવા મળી, સત્સંગ સાંભળવા મળ્યું. હા, એક ખાસ વાત, જગ્યા છોડશો નહીં. તમે પલાસના ફૂલનું શરબત તો પીધું, પણ તમારા જીવનમાં બલ, તેજ અને તંદુરસ્તીનો વધારો થાય એવો એક મંત્ર છે, દિવ્ય પ્રેરણા પુસ્તકમાં લખેલો. 21 વાર એ મંત્ર વાંચીને દૂધમાં નિહાળવાનું, એ દૂધ પોતે પીઓ, છોકરાઓને પાવો, તેજસ્વી થશે.
સ્વાસ્થ્ય સંપન્ન થશે. આવી 4 પુસ્તકો 10 રૂપિયામાં ઝોલા પુસ્તક વાળા ભાઈ બહેનો લઈને ફરશે. 10 રૂપિયામાં 4 પુસ્તકો મળશે અને 20 ગોળીનું નાનું પેકેટ મળશે. એ 2 ગોળી સાંજે ચૂસવો તો દિવસનું જે ખાધેલું એ તમારું રસાયણમાં પરિવર્તન થાય, પેટની તકલીફો શમવા લાગે. 4 પુસ્તક લે તો 20 ગોળીઓ મળે પ્રસાદમાં, અને 4 પુસ્તક વાંચીને પાછી આપો તો 10 રૂપિયા પાછા મળી શકે, પણ તમે આ પુસ્તકો પાછી નહીં આપો. એવી સરસ. थराद की भूमि आज ये तीर्थ तुल्य हुई है, वाव थराद की भूमि आज ये तीर्थ तुल्य हुई है. बोलाओ બધા. जोगी वाह. थराद की भूमि आज ये तीर्थ तुल्य हुई है, वाव थराद की भूमि आज तो तीर्थ तुल्य हुई है. वाव थराद की भूमि आज ये तीर्थ तुल्य हुई है, वाव थराद की भूमि आज ये तीर्थ तुल्य हुई है. जोगी के जहाँ चरण पड़े वो धरती धन्य हुई है, जोगी के जहाँ चरण पड़े वो भूमि धन्य हुई है. ओए होए जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार में. हरि ओम हरि, हर दिल में हरि, હરિ ઓમ હરિ, हरि ओम हरि, વાલો મારો હરિ, वालो मारो हरि, કાનો મારો હરિ, कानो मारो हरि, હરિ ઓમ હરિ. हरि ओम हरि. जोगी के दर पे जो आए उसके भाग्य है जागे, जोगी के दर पे जो आए उसके भाग्य है जागे. जोगी के पावन वचनों से दुख संकट है भागे, जोगी के पावन वचनों से दुख संकट है भागे. जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार. નારાયણ નારાયણ. આ ભાઈ આપ ક્યાંના છો? થરાદ. થરાદના ભાઈ છે. મારું નામ રામભાઈ. રામભાઈ થરાદ વાળા બોલે છે. શ્રી આશ્રમ થરાદ. છેલ્લા 1998 થી અમે સેવા આપીએ છીએ. મારો પૂરો પરિવાર બાપુજી આપને દીક્ષિત છે. મારા દીકરાને લગ્ન થયા 9 વર્ષ થયા અને એક પણ સંતાન નહોતું. છેલ્લે બાપુજીને અમે દરરોજ પ્રાર્થના કરતા, બાપુજી અમને એક સંતાન આપો. અને 2 વર્ષ પહેલા બાપુજી અમને સપનામાં આવીને સૂક્ષ્મ રૂપથી મારા દીકરા જયપ્રકાશને કહ્યું કે હું તને ચોક્કસથી દીકરો આપીશ, તું ચિંતા કરીશ નહીં. ચોક્કસ દીકરો આપીશ. આ રહ્યો દીકરો. દીકરો ઊંચો કર બેટા. બાપુજીની કૃપાથી, બાપુજીની કૃપાથી આજે આપની સામે મને પૌત્ર પ્રાપ્ત થયો છે. બાપુજીને ખૂબ ખૂબ બધાઈ. ડોક્ટરે કીધું કે સંતાન ના થઈ શકે, આવું છે. શુક્રાણુની કમી હતી, ડોક્ટર ના પાડી હતી કે તમને સંતાન નહીં થાય. બાપુજીની કૃપા થઈ અને આજે મારે ઘરે બાપુ સપનામાં આવ્યા કે ડોક્ટર, બાપુજી સપનામાં આવ્યા હતા મારા દીકરાને. આયો કીકો डॉक्टर ने कहा आयो तारो बाप जो. शरण में तेरी आकर हमने सब खुशियां है पाई, शरण में तेरी आकर हमने सब खुशियां है पाई. सारे मनोरथ पूर्ण हुए तुमसे जो दीक्षा पाई, सारे मनोरथ पूर्ण हुए तुमसे जो दीक्षा पाई. ओए होए जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार में. हरि ओम हरि, मारो वालो हरि, मारो वालो हरि, गोविंद हरि, गोविंद हरि, गोपाल हरि, गोपाल हरि, हरि ओम हरि, हरि ओम हरि. किस्मत से ये शुभ दिन आया सद्गुरु ने अपनाया, किस्मत से ये शुभ दिन आया सद्गुरु ने अपनाया. दुख चिंता और शोक मोह को दूर भगाया, दुख चिंता और शोक मोह को सो दूर भगाया. ओए होए जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू
બેસી રહો બધા. ઉભા પ્રસાદી નહીં મળે, પડી જાય, પગમાં પડી જાય. ઉભા બેસો તો મળશે. જે બેસશે પ્રસાદી મળશે. બેસી જાઓ. ઉભા લોકો ના મળે, બેસો તો મળશે. બેસી જાઓ તો મળશે. ઉભેલા ને ના મળે. અક્કલ હોય તો બેસી જાઓ. પ્રસાદ લેવી હોય તો. टूट गई मनमानी जब से हमने तुमको देखा, छूट गई मनमानी। श्वास श्वास में नाम जपो तेरा मनवा भया लासानी। श्वास श्वास में नाम जपो तेरा मनवा भया लासानी। जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार में। આવી બંગડીઓ તમારી છે? આવું છે તમારી પાસે? આવું છે? આવી દાઢી છે? હું હાલવાનો નહીં, તમને આવવાની નહીં. જોતા રહો. પણ ગભરાશો નહીં. આ નથી, આ દાઢી નથી, પણ આ દાઢી વાળા બાપુ તો આપણા છે ને. હરી 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 ઓમ 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 હરી ઓમ 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 ઓમ. લખો. હા, ખો. બેસી જાઓ કે અક્કલ હોય તો, અક્કલ જેવું હોય તો બેસી જાઓ. तेरा प्यार खींच के लाया, तूने कैसा जादू चलाया। तेरा प्यार खींच के लाया, तूने कैसा जादू चलाया। दुख चिंता को भगाया ओ जोगी, दुख चिंता को भगाया ओ जोगी। जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार में। जोगी के ज्ञान में शक्ति इतनी हर मुश्किल को मिटाए। जोगी के ज्ञान में शक्ति इतनी हर मुश्किल को मिटाए। जोगी
के नाम का संबल लेकर भक्त सभी तर जाए। जोगी के नाम का संबल लेकर भक्त सभी तर जाए। जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार में। मंगलकारी घड़ियां होती मिले जो दर्शन इनका। मंगलकारी घड़ियां होती मिले जो दर्शन इनका। भाग्य के ताले खुल जाते हैं सुने जो सत्संग इनका। भाग्य के ताले खुल जाते हैं सुने जो सत्संग इनका। जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार में। ये लगन जो इनसे लागी, ये लगन जो इनसे लागी। हर दुख परेशानी भागी, हर दुख परेशानी भागी। भक्ति तेरी सुखदाई ओ जोगी, भक्ति तेरी सुखदाई ओ जोगी। जोगी रे क्या जादू है तुम्हारे प्यार में, जोगी रे क्या जादू है तुम्हारे प्यार में। હરી હરિઓમ હરિ। 3:30 વાગે કથા થશે, 2 કલાકની રિસેસ। દીક્ષા ભિક્ષા મેમ દેઠો વિનો। હા